સહકારથી સમૃદ્ધિ. હા, એકદમ સાચું. તમે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા તો સાંભળ્યું જ હશે ને? દેશના ગ્રામ્ય અર્થતંત્રને સતત ધબકતું રાખવામાં અમૂલ અને અમૂલ જેવી અનેક સહકારી સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે. સહકારી ક્ષેત્રના વિકાસની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલા 1889માં શ્રી અન્યોન્ય સહકારી મંડળીની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ને બધી સહકારી મંડળીઓને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ના દાયરામાં લાવવામાં આવી. 1961માં શરૂ કરેલી સહકારી પ્રવૃત્તિની વિકાસ યાત્રા પ્રગતિના પંથે પૂરપાટ દોડી રહી છે. આજે ગુજરાત રાજ્યમાં 83,134 નોંધાયેલ મંડળીઓ, 1.71 કરોડથી પણ વધુ સભાસદો એટલે કે દર ચોથો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. આજે સહકારી ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ વેગવંતું બનાવવામાં સહકારી પ્રવૃત્તિના સિંહ ફાળાને ધ્યાનમાં લઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયની રચના થઈ અને દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિત શાહને નિમવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પાયા નાખી શરૂ કરવામાં આવેલી સહકારી પ્રવૃત્તિઓ ખેડા જિલ્લાના ત્રિભુવનદાસ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોના પ્રયત્નોથી દૂધને એકત્રિત કરવાની પ્રવૃત્તિ એટલે શ્વેત ક્રાંતિનું સહકારી ક્ષેત્રનું પરિણામ આજે અમૂલના નામથી વિશ્વભરમાં જાણીતું છે. હાલ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ₹50,000 કરોડથી પણ વધુ વાર્ષિક ટર્નઓવર કરે છે. દૂધ સહકારી ક્ષેત્ર દ્વારા રાજ્યમાં દૈનિક સરેરાશ 2 થી 2.5 કરોડ લીટર દૂધનું સંપાદન કરવામાં આવે છે. દૈનિક ₹125 કરોડ પશુપાલકોને ચૂકવવામાં આવે છે. આ વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવી રહી છે બનાસ ડેરી, જે એશિયામાં સૌથી વધુ દૂધ એકત્ર કરે છે. સભાસદોની જીવાદોરી બનેલી આ સંસ્થાએ સિઝનમાં 80 લાખ લીટરથી પણ વધુ પ્રતિદિન દૂધ એકત્ર કર્યું છે. સહકારી ક્ષેત્રે સભાસદોને જરૂરિયાત સમયે જરૂરી ધિરાણ મળી રહે તે મૂળ હેતુ છે ધિરાણ સહકારી ક્ષેત્રનો. હાલ રાજ્ય કક્ષાએ એપેક્સ સંસ્થાએ ગુજરાત રાજ્ય સહકારી બેંક છે. જિલ્લા કક્ષાએ 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ગ્રામ્ય કક્ષાએ 10,000થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ આવેલી છે. આ ઉપરાંત 223 નાગરિક સહકારી બેંકો તથા 6,000થી વધુ ક્રેડિટ સોસાયટીઓ આવેલી છે, જેના થકી 1,15,000 કરોડની થાપણો અને ₹60,000 કરોડના ધિરાણો રાજ્યના સહકારી ક્ષેત્રે સંકળાયેલા સભાસદોને પૂરા પાડવામાં આવ્યા છે. ગુજરાતના ધરતીપુત્રો એવા ખેડૂત ભાઈઓ નિરાંતે ફળદ્રુપ ખેતી કરતા રહે અને તેમને જરૂરી ધિરાણ મળી રહે તે માટે પાક ધિરાણ પણ આપવામાં આવે છે. રાજ્યમાં અંદાજિત 25 લાખથી વધુ ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવે છે. આ પાક ધિરાણ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા 3% તથા રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજ સહાય ખેડૂતોને આપવામાં આવે છે. આમ ખેડૂતોને 0% વ્યાજે ₹3 લાખ સુધીનું ધિરાણ મળે છે. આ માટે રાજ્ય સરકાર ₹1,100 કરોડથી વધુની વ્યાજ સહાય આપે છે, જેથી ખેડૂતો સારો પાક તૈયાર કરી શકે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને સાચો મૂલના ઉદ્દેશથી આજે રાજ્યમાં કુલ 224 જેટલી બજાર સમિતિઓના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડ મળીને કુલ 400 બજારો ખેડૂતોને મહત્તમ કિંમત ઉપજે તે માટે કાર્ય કરી રહી છે. આ બજાર સમિતિઓ થકી ખેડૂતોના વાર્ષિક અંદાજિત 125 લાખ મેટ્રિક ટન જેટલા ખેત ઉત્પન્નનું ખરીદ વેચાણ કરવા આવે, જેનું અંદાજિત મૂલ્ય ₹33,341 કરોડ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટ તથા વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ સ્થપાયેલ છે, જેમાં પ્રોસેસિંગ પ્લાન્ટની કેપેસિટી 60 મેટ્રિક ટન, જેમાં કેરી, ટામેટાનું પ્રોસેસિંગ કરી મેંગો જ્યુસ, ટમેટો પ્યુરી, ફ્રૂટ જ્યુસ ઉપરાંત 10 પ્રકારના રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, જે આ પ્રોડક્ટ્સનું વેચાણ આપણા દેશમાં તો થાય જ છે, તે ઉપરાંત વિદેશમાં ખાસ કરીને USA અને કેનેડા પણ આની નિકાસ કરવામાં આવે છે. ડિસ્પોઝલ પ્લાન્ટમાં શાકભાજીમાંથી એકઠા થતા કચરાને પ્રોસેસ કરી CNG ગેસ અને લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે, જેની કેપેસિટી એક દિવસમાં 30 ટનની છે.
આટલું જ નહીં, ઈ-નામ યોજના અંતર્ગત રાજ્યની 122 બજાર સમિતિઓને જોડવામાં આવી છે. આ સમિતિઓ જાતે ખેડૂતોના માલની ખરીદી કરી શકે તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ખેડૂતોની સહકારી સંસ્થાઓ પૈકી 13 ખાંડ સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્યરત છે, જેમાં 102 લાખ મેટ્રિક ટન જેટલું શેરડીનું પિલાણ થાય છે. આ સહકારી મંડળીઓ સાથે ગુજરાત રાજ્યના 4,50,000 જેટલા ખેડૂતો જોડાયેલા છે. આ મંડળીઓ દ્વારા ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, સોમાલિયા, ચીન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ખાંડની નિકાસ કરવામાં આવે છે અને તેનો લાભ ખેડૂતો સુધી સીધો જ પહોંચાડવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જે લોકડાઉન લાદવામાં આવ્યું હતું, તેના કારણે શ્રમિકો, નાના વેપારીઓ અને કારીગરોના ધંધા પડી ન ભાંગે તે હેતુસર રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી. આ યોજના થકી અત્યાર સુધીમાં કુલ 2,06,226 લાભાર્થીઓને કુલ 2,500 કરોડની લોન આપવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ₹1,02,000 વ્યાજ દરે તથા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના 2માં ₹2,50,000 4% વ્યાજ દરે નાના મોટા વેપારીઓને આપવામાં આવે છે, જેમાં વ્યાજ સહાય કે ઇન્સેન્ટિવ તરીકે રાજ્ય સરકાર ₹250 કરોડની સહાય કરનાર છે. શું તમે સાંભળ્યું છે કે ગુજરાતની સહકારી મંડળીઓ મધનું ઉત્પાદન કરતી હોય અને સૌર ઉર્જા તથા ગોબર ગેસ પણ? બનાસ હની પ્રોજેક્ટ, બનાસ ડેરીનો ગોબર ગેસ પ્લાન્ટ અને ઢૂંઢી તથા મુંજ કુવામાં સહકારી સંસ્થા દ્વારા થતી સૌર ઉર્જાના ઉત્પાદનની પ્રવૃત્તિઓ તેના ઉત્તમ ઉદાહરણ છે. બનાસ ડેરી દ્વારા દામા ખાતે સ્થપાયો ભારતનો પ્રથમ CNG ગોબર ગેસ પ્લાન્ટ. જેવો પંપ સ્થપાયો, વાહનમાં ઈંધણ તરીકે તેનો વપરાશ થવા લાગ્યો. ઉકરડે ફેંકવામાં આવતું છાણ પણ હવે દૂધની જેમ રૂપિયા રળી આપે છે. અહીં બાયોગેસ ખાતરની પ્રક્રિયા પછી વધેલા ખાતરમાં વિવિધ પ્રકારના બીજા ખાતર ભેળવી પ્રોમ ખાતર તૈયાર કરવામાં આવે છે, જેના થકી બનાસકાંઠાને ઓર્ગેનિક જિલ્લો બનાવવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો બનાસ હની પ્રોજેક્ટ, જેના કારણે અલગ અલગ જિલ્લાના વિવિધ ખેડૂતોએ 2017-18, 2018-19માં અનુક્રમે 7,276, 17,015 કિલો હની કલેક્ટ કરીને આપ્યું અને 490 કરતાં વધારે ખેડૂતોને મધમાખી પાલનની તાલીમ આપવામાં આવી. જિલ્લાના બી કીપર્સ તેમના ઘર આંગણે ₹150 પ્રતિ કિલો ભાવ પ્રમાણે અત્યાર સુધી ₹294.83 લાખ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા. ઢૂંઢી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સૌર ઉર્જાથી સિંચાઈ કરવાનો તો હતો જ, પણ તેની સાથે સાથે આ વધારાની વીજળી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને વેચી ખેડૂતો માટે આશીર્વાદરૂપ કામગીરી કરી રહ્યા છે. આમ ગુજરાત રાજ્યની સહકારી પ્રવૃત્તિ ધિરાણ, ગ્રાહક, દૂધ જેવા ખૂબ નાના આયામના મર્યાદિત ક્ષેત્રમાંથી શરૂ થઈને આજે સોલાર, ગેસ, મધ, પ્રોસેસિંગ, સેવા, માર્કેટિંગ વગેરે જેવા અનેકવિધ આયામો થકી એક વટવૃક્ષમાં પરિણમીને ગુજરાતના સામાજિક વિકાસ અને અર્થતંત્રના વિકાસની યાત્રાને વધુ સમૃદ્ધ બનાવી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહકારી ક્ષેત્રને વધુ સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા સતત પ્રયત્નશીલ છે અને એટલે જ તમામ સહકારી વિભાગના કર્મયોગીઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે.